નમસ્કાર. આજે આપણે શ્રીફળ શા માટે વધેરવામાં આવે છે તેના વિશે જાણીશું. આપણે જ્યારે કોઈ મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે ભગવાનને શ્રીફળ વધેરીએ છીએ. ત્યારબાદ ભગવાનને અર્પણ કરીને તેને પ્રસાદ તરીકે વહેંચીએ છીએ. આ સિવાય લગ્ન, તહેવાર, ગૃહપ્રવેશ, નવા વાહનની ખરીદી, નવી ઓફિસ કે ઉદ્યોગ ધંધાની શરૂઆતમાં પણ આપણે શ્રીફળ વધેરીએ છીએ. મોટાભાગના લોકો ભગવાનને શ્રીફળ વધેરીને ધરાવે છે, પરંતુ આવું શા માટે કરે છે તે જાણતા હોતા નથી. શ્રીફળ શા માટે વધેરવામાં આવે છે તે આપણે જાણીશું. એક સમય એવો હતો જ્યારે દેવતાઓને પશુબલિ આપવામાં આવતી હતી. ધીરે ધીરે પશુબલિ આપવાની બંધ થઈ અને તેની જગ્યાએ શ્રીફળ હોમવાની કે વધેરવાની શરૂઆત થઈ. શ્રીફળ વધેરતા પહેલાં તેના ઉપરના છોતરા કાઢી નાખવામાં આવે છે અને ચોટલી જ રહેવા દેવામાં આવે છે. છોલેલું શ્રીફળ માનવ મસ્તક જેવું દેખાય છે અને આપણી અંદર રહેલા અહંકારના નાશના પ્રતીક તરીકે શ્રીફળ વધેરવામાં આવે છે. શ્રીફળની અંદરનું પાણી એ આપણા અંદરની વાસનાઓ છે, જે આપણા અહંકારના ફૂટવાથી વહી જાય છે અને મનરૂપી સફેદ મલાઈ ભગવાનના ચરણોમાં ધરાવાય છે. આ રીતે પ્રભુના ચરણોના સ્પર્શથી શુદ્ધ થયેલું મન પ્રસાદ બને છે અને તેને વહેંચવામાં આવે છે. પૂજામાં સુશોભિત કળશ ઉપર શ્રીફળને મૂકીને તેને ફૂલહાર પહેરાવીને પૂજવામાં આવે છે. વાસ્તુ નવચંડીમાં યજ્ઞકુંડમાં શ્રીફળ હોમવામાં આવે છે. આ સિવાય શ્રીફળ નિસ્વાર્થ સેવાનું પ્રતીક છે. તે સમુદ્ર કિનારે ક્ષારવાળું ખારું પાણી ચૂસે છે અને મીઠું જળ આપણને આપે છે. તો અહીંયા શીખવા મળે છે કે આપણે અહંકારને વહેવાવી દો અને આપણે મીઠા જળ જેવા અમૃત શબ્દો બોલીને સર્વને અમૃતત્વ વહેંચીએ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. આ નવી જાણકારી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.